આજે આપણે બનાવીશું ડોલી રીંગણનું શાક. આને ડોલી રીંગણ કહેવામાં આવે છે. એનું શાક બનાવીશું. એના માટે આપણે જોઈશે સિંગદાણાનો ભૂક્કો, ખાંડ, મરચું, હળદર, ધાણા જીરું, ચણા લોટ, ચવાણાનો ભૂક્કો, તલ અને મીઠું. અને આપણે હવે આમાં લીલી ચટણી નાખીશું. તેલ નાખીને મિક્સ કરીશું. હવે આપણે રાઈ નાખીશું. આ રીતે કટ લગાવી એટલે આમ જોઈ લેવાનું કે અંદર સડેલું નથી ને, પછી એને આ રીતે ભરી દેવાનું. આમ આમ દબાઈ દેવાનું, આમ દબાઈ દેવાનું. પછી તેલમાં મૂકતા જવાનું. વધારાનો મસાલો એડ કરી દેવાનો. પછી ઉપર થાળી મૂકવાની અને એમાં પાણી મૂકવાનું. હવે એમાં થાળી ઉપર આપણે પાણી રેડી દઈશું. આ પાણી ગરમ થાય ને એટલે એને અંદર આપણે લઈ શકીએ. આ શાક રસાવાળું હોય છે. આ રીતે રાખવાથી અંદરથી દાઝશે નહીં અને સરસ રીતે ચડી જશે અને મીઠા લાગે. કુકરમાં બનાવીએ ને એના કરતાં આ રીતે આપણે બનાવીએ ને તો શાક મીઠું લાગે. આ રીતે આપણે એને જોતા રહેવાનું. શાકને આમ ફેરવી દેવાનું. પછી ફેરવી દેવાનું તો બીજી બધી સાઈડ સરખી રીતે ચડી જાય. આપણે થાળીમાં જે પાણી મૂકીશું એ અંદર થોડુંક નાખી દેવાનું એટલે એકદમ સરસ રીતે ચડી જશે. હવે આપણે શાકને ધોઈ દઈશું. આપણું શાક તૈયાર છે. જો આ રીતે બધું તેલ છૂટી જાય એટલે શાક તૈયાર થઈ જાય. સરસ રીતે આપણા ડોલી રીંગણ ચડી ગયા છે. હવે આપણે એની ઉપર કોથમીર નાખીશું. જેને રીંગણ ના ભાવતા હોય એને પણ આ રીતે શાક બનાવ્યું હોય તો ભાવે. આપણું ડોલી રીંગણનું શાક તૈયાર છે. આ શાકને રસાવાળું વધારે ભાવતું હોય તો જમતી વખતે થોડું પાણી નાખીને ગરમ કરી દેવાનું.